તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ ભવનાથના પ્રેમગીરી અતિથિ ભવનને લઈને વિવાદ સર્જાયો છે। પ્રેમગીરી અતિથિ ભવનના બાંધકામને લઈને ધારાસભ્યોએ સવાલ ઉઠાવ્યા છે। ધારાસભ્ય સંજય કોરડિયાએ સંકલન સમિતિમાં આ અંગે સવાલ ઉઠાવ્યા અને સંજય કોરડિયાની રજૂઆત બાદ કલેક્ટરે હવે તપાસનો આદેશ આપ્યો છે। જમીનની માલિકીને લઈને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। પ્રાંત અધિકારીને રિપોર્ટ કરવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે। આપણે જણાવી દઈએ કે જૂનાગઢના ભવનાથમાં પ્રેમગીરી અતિથિ ભવન છે, તેને લઈને આખો વિવાદ ઊભો થયો છે। આ અતિથિ ભવનના બાંધકામને લઈને ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે। મંજૂરી સામે, પરમિશન સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। ધારાસભ્યએ સંકલન સમિતિની બેઠકમાં આ અંગે સવાલો ઉઠાવ્યા હતા। જોકે ધારાસભ્ય સંજય કોરડિયાની રજૂઆત બાદ કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે। કલેક્ટરે આ બાંધકામ અંગે જે પણ સવાલો છે, જે પણ આશંકા છે, તેનો તપાસનો આદેશ આપ્યો છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા અતુલ વ્યાસ। અતુલ, અહીં પ્રેમગીરી અતિથિ ભવનના બાંધકામને લઈને વિવાદ ઉભો થયો છે, શું છે મામલો આખો? જી માનસી, આપણે ચોક્કસ જણાવી દઉં કે જે ભવનાથમાં છે વિસ્તારમાં છે તે પ્રેમગીરી અતિથિ ભવન સામે સવાલો ઉભા થયા છે। જ્યારે હમણાં 2 દિવસ પહેલા જિલ્લા સંકલન સમિતિની મીટિંગ મળી હતી કલેક્ટરના અધ્યક્ષસ્થાને, તેમાં ખુદ ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રેમગીરી અતિથિ ભવનના જે બાંધકામ છે તેને લઈ અને સવાલ ઉઠાવ્યા હતા। આ બાંધકામ સહિતના તમામ જે વિભાગો છે તેની સામે એને સવાલો ઉઠાવ્યા છે ને આ મીટિંગની અંદર સરકારી વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સંજય કોરડિયાએ પ્રેમગીરી અતિથિ ભવનના બાંધકામ અંગે સવાલો કરતા જે છે તે બેઠકની અંદર જણાવવામાં આવ્યું હતું। તેણે ખાસ કરીને જણાવ્યું હતું કે ભવન કેવી રીતે બન્યું, જમીનની માલિકી કોની, કોઈ ટ્રસ્ટની છે કે સરકારી છે, આ ભવન ઊભું કરવા પાછળ કોણે મંજૂરી આપી હતી, આવા અનેક સવાલો કરતા છે તે કલેક્ટર દ્વારા છે તે જે હાલ ભવનાથ મંદિરના જે વહીવટદાર છે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, તેમને તપાસ કરી અને રિપોર્ટ કરવા જણાવ્યું છે। બીજી તરફ માનસી, આપણે જણાવી દઉં કે જે આ પ્રેમગીરી અતિથિ ભવન બન્યું હતું તેને લઈ અનેક સવાલો ઉભા થયા હતા। ભવનાથ મંદિરના તત્કાલીન મહંત જ્યારે અહીંયા હતા હરિગીરીજી, તેની સામે પણ નાણાકીય લેવડ દેવડ અને અનેક પ્રશ્નો ઉભા થયા હતા। ત્યારે આ જે અતિથિ ભવન બન્યું હતું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા હતા। ત્યારે આ જે તપાસના આદેશો આપવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને જમીનના રેકોર્ડ છે, તે સિટી સર્વે રેકોર્ડ છે, ભવન પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, જમીન ટ્રસ્ટની છે કે સરકારી છે, તેવા અનેક સવાલો હાલ ઉભા થયા છે। તેને લઈ અને કલેક્ટરે છે તે પ્રાંત અધિકારીને છે તે આના તપાસનો રિપોર્ટ સોંપવા કહેતા હાલ આ બાબતને લઈને મુદ્દો છે તે ચર્ચારૂપ બન્યો છે। જી માનસી। જી અતુલ, આભાર આપનો।